મહત્વના સમાચાર જે છે મળી આવ્યા છે ભાવનગરથી કે જ્યાં મહાનગરપાલિકાની સાધારણ સભામાં શહેર વિકાસના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થવા સાથે કોંગ્રેસ દ્વારા ડિમોલિશન કાર્યવાહીનો મુદ્દો ઉઠાવાતા સભાખંડમાં ઉગ્ર બોલાચાલી થઈ હતી। વિવાદ વધતા કોંગ્રેસના સભ્યો વોકઆઉટ કરીને બહાર નીકળી ગયા, જ્યારે મેયરના અધ્યક્ષ સ્થાનેથી રજૂ કરાયેલા તમામ 21 એજન્ડાઓ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે। આજે ભાવનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વંદે માતરમના ગાન સાથે સભાનું કાર્ય શરૂ કર્યા પછી તારીખ 18-10-2025ની કાર્ય થઈ હોય તેની કાર્યવાહીની ચર્ચા કરવા માટે, બહાર રાખવા માટે મેં જાહેરાત કરી। ત્યારથી જ તે વિરોધ પક્ષના ભરતભાઈ બુધેલિયા, જે ખૂબ જ સિનિયર સભ્ય હોવા છતાં, પોતાને સંપૂર્ણ જ્ઞાન હોવા છતાં બીજા મુદ્દા ઉપર ચર્ચા કરવા લાગ્યા। તેથી મેં તેને ખૂબ વિનંતી કરી, બેસી જાઓ, આપ સિનિયર છો, આપ વડીલ છો, ઘણું બધું સમજાવ્યા છતાં તેઓ બેસતા નહોતા અને મારે ના છૂટકે પ્રથમ નાગરિક તરીકે મારે તેમને બહાર મોકલવા પડ્યા। ભાવનગરની